વલસાડ આરોગ્ય વિભાગ દ્વારા લોકોમાં સ્વાઇન ફ્લૂ અંગે જાણકારી મળે અને લોકોમાં કોઈ ભય ન ફેલાય તેને ધ્યાનમાં લઈ પત્રકાર પરિષદનું આયોજન કરવામાં આવ્યું હતું। વલસાડ જિલ્લામાં સ્વાઇન ફ્લૂના સતત વધતા કેસોના કારણે આરોગ્ય વિભાગે યુદ્ધના ધોરણે કામગીરી શરૂ કરી હતી, જેમાં સિવિલ CHC અને ટેસ્ટ હોસ્પિટલ ઉપરાંત પ્રાથમિક આરોગ્ય કેન્દ્રોના તબીબોને તમામ સ્તરે ટ્રેનિંગ આપવામાં આવી રહી છે। તમામ ખાનગી દવાખાનાઓમાં આવતા દર્દીઓના રિપોર્ટ આરોગ્ય વિભાગને આપવાનો પણ આદેશ કરાયો છે। આરોગ્ય વિભાગે 24 કલાક કાર્યરત કંટ્રોલ રૂમ શરૂ કર્યો છે। જિલ્લાના ખાનગી તબીબો સાથે પણ એક બેઠકનું આયોજન કર્યું હતું, જેમાં કમિશનર દ્વારા અપાયેલા સૂચનો ઉપરાંત OPD દાખલ થતા દર્દીઓની વિગતો અપડેટ રાખવાનો તબીબોને આદેશ કરાયો છે। સાથે સાથે દરેક ખાનગી હોસ્પિટલમાં સ્વાઇન ફ્લૂના દર્દી માટે કેટલાક બેડ રિઝર્વ રાખવામાં પણ જણાવવામાં આવ્યું હતું। પ્રજાને સ્વાઇન ફ્લૂ બાબતમાં ખાસ કરીને લક્ષણો શું હોય છે અને એનાથી કેવી રીતે બચી શકાય છે એ બાબતમાં ખૂબ જનજાગૃતિ ઊભી થાય એના માટે વિભાગ દ્વારા ઘણી બધી